નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર ખાતે વસાવા સમાજનો ત્રીજો લગ્નોત્સવ યોજાયો, જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। શિનોર મુકામે આવેલા ગોપાલ કોટનજીના વિશાળ મેદાનમાં વસાવા સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે શિનોર વસાવા હિતરક્ષક સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી અને દાતાઓના વિશેષ ફાળો તથા સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમારોહમાં ઉપસ્થિત સાધુ સંતો અને સમાજના આગેવાનો દ્વારા નવદંપતીઓને આશીર્વચન આપવામાં આવ્યા હતા। શિનોર વસાવા સમાજ હિતરક્ષક સમિતિના અશોક વસાવા તથા અન્ય સભ્યો દ્વારા સમાજને અનાવશ્યક ખર્ચમાંથી બચાવવા તેમજ ગરીબ પરિવારોને તેમના દીકરી દીકરાના લગ્નના ખર્ચમાંથી મુક્તિ મળે તે હેતુથી છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના આગેવાન સચિન પટેલે જમવાની વ્યવસ્થા, મંડપ તથા તેમના જીનનું વિશાળ મેદાન ઉપલબ્ધ કરાવી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। આજે 19 એપ્રિલ 2026ના રોજ શિનોર આદિવાસી હિત સંગઠન દ્વારા અને એમના ઉપક્રમે બીજા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયું અને આ તકે સુંદર અને સરસ મજાનું જે આયોજન કર્યું, સતત બીજા વર્ષે સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું કાર્ય પાર પાડ્યું છે। તો સૌથી પહેલાં તો આદિવાસી હિત સંગઠનની ટીમના પ્રમુખ અશોકભાઈ, શૈલેષભાઈ, રોબિનભાઈ, જયદીપભાઈ, સનાભાઈ અને જે સમગ્ર ટીમ છે એ લોકોએ ભારે જહેમત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એમને અભિનંદન પાઠવું છું। અને આજે જ્યારે આદિવાસી સમાજના 21 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે તો હું એમને શુભેચ્છા પાઠવું છું લગ્ન જીવનની અને પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને સારું આયુષ્ય આપે, સુખ શાંતિ પ્રદાન કરે। આ તકે ફરી હું આદિવાસી સમાજનું જે સમૂહ લગ્ન છે એ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના રીત રિવાજો પ્રમાણે સંપૂર્ણ થયું છે। આ સમૂહ લગ્ન કરવાથી સાદગી, સમાનતા અને સહકારની જે ભાવના આદિવાસી સમાજમાં પ્રજ્વલિત થઈ છે, આ તકે હું સર્વેને અભિનંદન પાઠવું છું।